ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવા મારો આધાર હતો. ગીતશાસ્ત્ર 18મું ગીત અને 18મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. પડતા પર પાટું, ઘા પર મીઠું ભભરાવવું, નબળી ગાય ને બગાય જાજી વગેરે એના જેવી ઘણી બધી કહેવતો છે, પણ આ એક બે કલમ કહેવતો ટાંકું છું. આ બધી જ કહેવતો તમે સાંભળી જ હશે. કલમમાં જે વાત છે કે મારી વિપત્તિને દિવસે, એક તો વિપત્તિ અને ઉપરથી લોકો તૂટી પડે, પણ યહોવા મારો આધાર. એટલે કલમમાં જે વાત છે તે કંઈક આવી જ છે. અને એ તો એ કે માણસ વિપત્તિમાં છે, મુશ્કેલીમાં છે, પ્રશ્નોમાં છે, તકલીફમાં છે, સંકટમાં છે, બહુ જ તળે છે, વિમાસણભરી પરિસ્થિતિમાં છે. કદાચ શારીરિક, માનસિક તકલીફ, બીમારી વગેરે પણ હોઈ શકે. એ વિપત્તિ, મુશ્કેલી છે. અને એ બધી વિપરીત સંજોગોની પરિસ્થિતિથી વ્યક્તિ ઘેરાયેલી છે. વિષમ, વિપરીત, પ્રતિકૂળ, સંઘર્ષમય પરિસ્થિતિનો સામનો કરી રહી છે. અને એવામાં પાછા બીજા પણ સમયનો લાભ લેતા, બીજા એટલે કે આપણા જેવા જ લોકો સમયનો લાભ લેતા તેના પર તૂટી પડે છે. અને જોજો, આ જ નરી વાસ્તવિકતા છે. આપણે ઘણી બધી વખત કહીએ છીએ કે એવી વ્યક્તિઓને આપણે સપોર્ટ કરવો જોઈએ, એને ઊભા થવામાં મદદ કરવી જોઈએ, પણ એ ખાલી વાતો જ હોય છે. પણ બીજી તરફ આપણે એ વધારે હેરાન થાય, મુશ્કેલીમાં મુકાય એવા પ્રયત્નો કરતા હોય છે. અને એ જ વાસ્તવિકતા છે. પડતા માણસને સાવ પાડી દેવા જ જાણે આપણે સર્જાયા છીએ. પડતા માણસને ઊભો કરવાનો હોય, પાટું મારીને પાડી દેવાનું ન હોય, અથવા તો પાટું મારવાનું નહીં, હાથ લંબાવવાનો હોય, સહારો આપવાનો હોય, મદદ કરવાની હોય, સાથે અને પડખે એવા સમયમાં ઊભા રહેવાનું હોય. કૂવાને કાંઠે કે નદી કિનારે કે આગ લાગે અથવા તો આગ પાસે લગીરે માણસ ઊભો હોય ને આમ ધક્કો મારીને એને નુકસાન ન કરી દેવાનું હોય, આગમાં ધકેલી ના દેવાનું હોય, પાણીમાં ડૂબી મારીને માટે એને ધક્કો મારવાનો ન હોય, પણ એને બચાવવા માટે પ્રયાસ કરવાનો હોય. પણ આપણે આ બધી નકારાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે જ જાણે ટેવાઈ ગયા છીએ. બહુ થોડા, કદાચ 100માં એકાદ બે વ્યક્તિ એ વિપત્તિમાં સહાય કરશે. બાકી તો બધા વચનમાં જે લખ્યું છે પ્રમાણે તૂટી જ પડશે, મજા લેશે, મસ્કરી કરશે, મેણા ટોણા મારશે. જોયું, બહુ કૂદતો હતો કે કૂદતી હતી ને કરણીનું ફળ ભોગવે છે, વગેરે વગેરે. પણ ગીત કરતા આગળ કહે છે કે યહોવા મારો આધાર હતો, કોઈ માણસ નહીં. અને માણસની અપેક્ષા રાખીએ તો શું પરિસ્થિતિ થાય છે આપણે સંક્ષિપ્તમાં જોઈ જ રહ્યા છે. માણસનો આધાર, કે માણસ જે આધાર આપે છે, કે માણસનો આધાર લે છે અથવા તો આપે છે, એમાં પણ સ્વાર્થ હોય છે. અને પાછું એ ક્યારેય ખેંચી લે, અણીના સમયે પણ ઘણા બધા આવું વર્તન કરતા હોય છે, ક્યારે ખેંચી લે ટેકો કંઈ નક્કી હોતું નથી.
ને મુશ્કેલી કે વિપત્તિમાં તો ભલા સાહેબ આધાર નિરાધાર કરીને ચાલ્યા જાય છે. ને એટલે માણસ પર ભરોસો રાખવા કરતા વચન પણ કહે છે યહોવા પર ભરોસો કરવો ને રાખવો એ સારું છે. પ્રભુ આપણને બીજાની વિપત્તિમાં પડખે ઊભા રહેવા એવું મન અને હૃદય આપે, અને આપણી વિપત્તિના સમયે પણ આપણી પડખે ઊભા રહેનારા હિતેચ્છુ, હિત શત્રુ નહીં, હિતેચ્છુ એવા મિત્રો આપે, એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા. પ્રભુ સમજવા આપણે સર્વેની સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, વિપત્તિના સમય અમે માણસો એકબીજાની સાથે ઊભા રહીએ, એકબીજાનો આધાર બનીએ, અને આવા વિપરીત સંજોગો કે પરિસ્થિતિમાં તમે જ અમારો સાચો આધાર છો, અને અમે પણ તમને અમારો આધાર બનાવી વિશ્વાસથી દરેક સંજોગોનો સામનો કરતા પસાર થઈએ અને પાર જઈએ માટે કૃપા કરી અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.